નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12ના ટકોરે વાત કરવી છે આમંત્રણ પત્રિકા પર રાજકારણની. અને આજે રાજકારણ થઈ રહ્યું છે તેનાથી પ્રશ્ન એ થાય કે આ રાજકારણ ખરેખર શેના પર છે? આમંત્રણ પત્રિકા પર છે કે પછી અંદરો અંદરના વિખવાદ પર? મુદ્દો એ છે કે કોંગ્રેસ દ્વારા રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કરીને ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કર્યો. ત્યારે હવે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પાર્ટીના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજે વાત કરીએ આમંત્રણ પર રાજકારણની. તો આજે આમંત્રણ પર રાજકારણ થઈ રહ્યું છે તે રાજકારણ છે આમંત્રણ પત્રિકા ઉપરનું. મહત્વની અપડેટ તેના ઉપર સૌથી પહેલા એક નજર કરીશું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ પર જે રાજકારણ થઈ રહ્યું છે, મહત્વની વાત છે કે કોંગ્રેસના જ કેટલાક એવા નેતાઓ છે કે જે કહી રહ્યા છે કે તેઓએ કોંગ્રેસની અંદર જ બે ફાટા પડી ગયા છે, સ્વીકાર કરવું ન જોઈએ આમંત્રણ પત્રિકાનું. કોંગ્રેસને લઈને જ્યારે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને અસ્વીકાર કરવા પર કોંગ્રેસમાં જ સવાલો હવે ઉઠી રહ્યા છે. કોંગ્રેસના જે નેતાઓ છે, જે કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ છે, એવા કેટલાય કોંગ્રેસના નેતા કોંગ્રેસના હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ થતા પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણ ઠુકરાવતા અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા બંને ભડક્યા છે. કોંગ્રેસે રામ મંદિર મામલે નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ તેવું મોઢવાડિયાએ કહ્યું છે. જે ટ્વીટ તેમણે કર્યું, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ પર આજે રાજકારણ થઈ રહ્યું છે. મહત્વની વાત છે કે ઉત્તર પ્રદેશમાં આગામી 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાશે. દેશના અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેશે અને આ વચ્ચે કોંગ્રેસ દ્વારા આજે આમંત્રણ છે તેનો અસ્વીકાર કરીને ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના જ કેટલાક નેતાઓ કે જે પાર્ટીના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, કોંગ્રેસના નિર્ણયથી કોંગ્રેસના જ નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. એટલે કે કોંગ્રેસની અંદર જ બે ફાટા પડી ગયા છે. કોંગ્રેસ દ્વારા જે સ્પષ્ટ કરવામાં આવ્યું કે તેમની પાર્ટીના નેતા રામ મંદિરમાં થનારા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ નહીં લે. હવે આ નિર્ણય બાદ પાર્ટીમાં જ ખળભળાટ મચ્યો છે. આ જ નિર્ણય સામે વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. અયોધ્યામાં યોજાનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે કોંગ્રેસ નેતા અમરીશ ડેરે એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી, જેમાં તેમણે કહ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે, એટલે સ્વાભાવિક એ છે કે ભારતના અગણિત લોકોની આસ્થા મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે. પરંતુ કેટલાક લોકોએ અમુક નિવેદનોથી દૂરી બનાવવી જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. અમરીશ ડેરની જે પોસ્ટ છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને તેમણે તે વાતનો ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસના જે કેટલાક લોકો છે કે જે અમુક નિવેદનોથી તેમણે દૂર રહેવાની જરૂર છે. જનભાવનાનું દિલથી હંમેશા સન્માન કરવું જોઈએ. અમરીશ ડેરે જે ટ્વીટ કર્યું હતું એક્સ હેન્ડલ પર, તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આપણા આરાધ્ય દેવ છે, એટલે સ્વાભાવિક એ છે કે ભારતના ગણિત લોકોની આસ્થા મંદિર સાથે વર્ષોથી જોડાયેલી છે. પરંતુ કેટલાક લોકોએ અમુક નિવેદનોથી દૂરી બનાવવી જોઈએ. તો ગુજરાત સહિત દેશભરમાં હાલ રામની લહેર જોવા મળી રહી છે. આગામી 22 જાન્યુઆરીના રોજ પીએમ મોદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. આ પ્રસંગે દેશના મહાનુભાવો અને રાજકીય પાર્ટીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જે અંગે કોંગ્રેસ પાર્ટી આ સમગ્ર કાર્યક્રમને આરએસએસ અને ભાજપની ઇવેન્ટ ગણાવીને કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કર્યો. ગુજરાત પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલે મીડિયાને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે મંદિર પૂર્ણ થયા વિના પ્રતિષ્ઠા ધાર્મિક રીતે યોગ્ય નથી. ત્યારે કોઈ રાજકીય ફાયદા માટે ભાજપ કાર્યક્રમ આપે છે તેનો હિસ્સો ન થઈ શકાય. પૂરી આસ્થા સાથે યોગ્ય સમયે મંદિરના દર્શન કરીશું. આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ન થઈ શકે. હું પોતે એક હિન્દુ છું. મારા માટે સર્વોત્તમ શબ્દ શંકરાચાર્યજી મહારાજના હોય
અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે, નહીતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય? રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે, પરંતુ ના, કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો. રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય. ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે. ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી. વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ. રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય, ગયા જ હતા વગર આમંત્રણ. એમાં આમંત્રણ હોય જ નહીં ભગવાનના ઘરમાં. બીજી બાબત મહત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી આ જે ઇવેન્ટ બનાવી રહી છે ત્યારે મારે એમને પણ કહેવું છે કે ભવ્યતાથી ભગવાનના આશીર્વાદ મળતા નથી. નહીતર તો ભવ્યતા રાવણ પાસે હતી, સોનાની નગરી હતી, સોનાના મહેલ હતા, પણ દિલનો ભાવ નહોતો. ભગવાન રામના આશીર્વાદ એ રાવણને નહોતા મળ્યા. એક શબરીમાં, એક આદિવાસી માં જેની પાસે કોઈ ભવ્યતા નહોતી પણ દિલનો ભાવ હતો, તો એક બોર ભેગા કર્યા હતા, એને ભગવાન રામના આશીર્વાદ મળ્યા હતા. એટલે ભવ્યતાથી ભગવાન ન પ્રાપ્ત થાય, દિલના ભાવથી ભગવાન પ્રાપ્ત થાય. આ સત્ય હકીકત છે. ભગવાન શ્રી રામના દર્શન માટે જ્યારે પૂર્ણ મંદિર થયા પછી, જ્યારે શંકરાચાર્યજી મહારાજો પણ એકતાથી, એકરૂપતાથી કહે કે હવે મંદિર પૂર્ણ થયું છે, તો અમને કોઈ આમંત્રણની જરૂર નથી. ભગવાનના દર્શન કરવા માટે એ મંદિરમાં એક કોંગ્રેસી જરૂર જવાના છીએ, પરંતુ ભાજપની ઇવેન્ટમાં ન જઈ શકાય. અર્જુનભાઈ હોય, અમારા મિત્રો હોય, દરેકને અમારે ત્યાં ભાજપ જેવું નથી કે આકા ને બોલા દૂસરી सांस नहीं निकल सकती है. વ્યક્તિગત અભિપ્રાય, આંતરિક લોકશાહી, એનું સન્માન કોંગ્રેસ પક્ષ કરતી હોય છે, પરંતુ આખરે જે આદેશ પાર્ટીનો જે નિર્ણય હોય છે એને અમે બધા જ માનતા હોઈએ છીએ. એટલે આમાં કોઈ આસમાન તૂટી પડ્યું કે પાર્ટીની વિરુદ્ધ લાઈન કોઈએ પણ લીધી નથી. જે કોંગ્રેસ પાર્ટીના આપ એક સ્પષ્ટ નિવેદનને જોશો તો એમાં સ્પષ્ટ લખ્યું છે કે કોંગ્રેસ પક્ષ ભગવાન શ્રી રામના પૂરા સન્માન આદર સાથે, દેશની ભાવના સાથે કોંગ્રેસ પક્ષ છે. તો શક્તિસિંહ ગોયલે વાતનો ઉલ્લેખ કર્યો કે અર્જુન મોઢવાડિયા અને અર્જુન મોઢવાડિયાએ જે કહ્યું છે તે તેમનો અંગત નિર્ણય હોઈ શકે. તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ રામ મંદિર મામલે નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ તેવું મોઢવાડિયાએ કહ્યું હતું, પરંતુ જ્યારે તેમની પોસ્ટ સામે આવે છે ત્યારે તે વાતનો ઉલ્લેખ કરતા અને શક્તિસિંહ ગોહિલને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેનાથી એ તેમનો અંગત પ્રશ્ન છે ને તેમની અંગત પોસ્ટ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ પર જે રાજકારણ થયું છે તેના ઉપર આ કોંગ્રેસની અંદર જ બે ફાટા પડ્યા છે. નિશાંત રાવલ કોંગ્રેસના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું. નિશાંતભાઈ, સૌથી પહેલો સવાલ છે કે આ જે બે ફાટા પડી ગયા છે કોંગ્રેસમાંથી, સવારે જ શક્તિસિંહ ગોહિલે વાતનો ઉલ્લેખ કર્યો કે જે અંગત પોસ્ટ છે તેને લઈને કંઈ પણ કહેવામાં ન આવે, પરંતુ આપનું શું માનવું છે કોંગ્રેસની અંદર રહીને આમંત્રણ પર જે રાજકારણ થઈ રહ્યું છે તેના પર? બિલકુલ, હું સ્પષ્ટપણે કહેવા માંગીશ કે જ્યારે ધર્મની વાત હોય, સનાતન ધર્મની વાત હોય, તો ધર્મની વાત સાથે રાજકારણને જોડવું ના જોઈએ. જે રીતે ભારતીય જનતા પાર્ટી હંમેશા ધર્મને રાજકારણની જોડે મિક્સઅપ કરવાની વાત કરતી હોય છે. તમે જોયું કે કર્ણાટકમાં ચૂંટણી હાર દેખાતી હતી ભારતીય જનતા પાર્ટીને, અને બજરંગબલી, ભગવાન બજરંગબલીનું નામ વચ્ચે લાવવાની કોશિશ કરી, પરંતુ બજરંગબલીના આશીર્વાદ શનિવારના દિવસે કોંગ્રેસ પાર્ટીને મળ્યા. એટલે જ્યારે ધાર્મિક સંસ્થાનોની વાત હોય, ધાર્મિક પ્રવૃત્તિઓની વાત થતી હોય, ત્યારે રાજકારણ હોય, કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓ છે, એને કોઈ લેવા દેવા હોય જ ના શકે. રહ્યો સવાલ કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસના તમે બે ફાટાની વાત કરો છો, એ ફાટા ના કહેવાય. એ ગુજરાત કોંગ્રેસ અને ભારતીય કોંગ્રેસની અમારી આંતરિક લોકશાહી છે. તમે જોયું હતું એમ કે જયારે બાબા બાગેશ્વર ગુજરાતમાં આવ્યા હતા, વડોદરા આવ્યા હતા, ત્યારે પણ તમે જોયું હતું કે ઘણા કોંગ્રેસના અમારા નેતાઓએ બાબા બાગેશ્વરજીના કાર્યક્રમમાં જવાની મંજૂરી દાખવી હતી. એટલે જે પણ આ ધર્મ એ આસ્થાનો વિષય છે. આજે આપણે જો કે હું મહાદેવમાં માનતો હોઉં, તમે મા અંબેમાં માનતા હોય,
આપણે બધા પ્રભુ શ્રીરામમાં માનીએ છીએ, આપણે બધા પ્રભુ શ્રીરામના પરમ ભગત હનુમાનજીમાં માનીએ છીએ, પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 22 તારીખની જે એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે અને જે રીતે રામ જન્મભૂમિ સમિતિના આખા કાર્યક્રમને ટેક ઓવર કરીને આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી જે રીતે આ કાર્યક્રમને આયોજિત કરી રહી છે એ એમનો પર્સનલ કાર્યક્રમ એમને બનાવ્યો છે અને એટલા કારણે જ કદાચ આપણા ચારે ચાર ધર્મના વડા જે આપણા ચારે ચાર શંકરાચાર્યજીઓ કહેવાય એ પણ નથી જવાના. એમને પણ સ્પષ્ટપણે કીધું છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી આ ટેક ઓવર કરવાની કોશિશ કરી છે એના કારણે અમારા રાષ્ટ્રીય પ્રમુખ અને સોનિયા ગાંધીજીએ જવાની ખૂબ જ રિસ્પેક્ટફુલી અસ્વીકાર કર્યો છે, ના કોઈ જગ્યા પર નથી પાડી. તમે જો કે અમારા યુપીના બિહારના જે કોંગ્રેસના અમારા નેતાઓ છે, યુપી કોંગ્રેસના અમારા અધ્યક્ષ છે, એ લોકો પણ રામ મંદિર જવાના છે ને યુપીમાં તો કોંગ્રેસના બેનર હેઠળ હોર્ડિંગ પણ લાગી ગયા છે. એટલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ આવનારા સમયમાં જ્યારે પણ યોગ્ય સમય આવશે તો રામ મંદિર ભગવાન પ્રભુ શ્રી રામના દર્શનાર્થે જશે, કારણ કે ભગવાન રામ તો કણકણમાં વસે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ પહેલા ભગવાન રામના મૂલ્યો શીખવા પડશે. ભગવાન રામના મૂલ્યો એ શિષ્ટાચારના મૂલ્યો હતા. જે રીતે તમે જો કે લોકશાહીનું મંદિર કહેવાય સંસદ, નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વખતે પણ રાષ્ટ્રપતિજીને ના બોલાવવામાં આવે, ઉપરાષ્ટ્રપતિજીને ના બોલાવવામાં આવે અને માત્ર ને માત્ર મોદી સાહેબના ચહેરાને આગળ કરીને ઉદ્ઘાટન કરી. નિશાંતભાઈ, પણ શક્તિસિંહ ગોહિલ તો એમ કે છે કે કામના નામે મત નથી મળ્યા એટલે રામના નામે મત મેળવવા જોઈએ, આ વાતનો ઉલ્લેખ કર્યો અને આમંત્રણ પત્રિકાને તેમણે કહ્યું છે લઈને કે રામનવમીના દિવસે પણ આનું ઉદ્ઘાટન થઈ શકતું હતું, પરંતુ અહીં તો હવે ઇલેક્શન દેખાય છે ને ઇલેક્શનના કારણે આ રામ મંદિર બનાવવામાં આવ્યું છે. બિલકુલ પ્રદેશ પ્રમુખજીની વાતમાં લોજિક છે ને તથ્ય છે કે જે રીતે લોકસભાની ચૂંટણી નજીક છે, 2 મહિના બાકી હોય અને એવા સમયે 22 જાન્યુઆરીનો દિવસ નક્કી કરી દેવામાં આવે, એ પણ આપણા ધાર્મિક ગુરુઓ સાથે ચર્ચા વિચારણા કર્યા વગર, શંકરાચાર્યજીઓને પૂછ્યા કર્યા વગર જે રીતે દિવસ નક્કી થઈ જતો હોય અને આખી એક ઇવેન્ટ બનાવી દેવામાં આવતી હોય, વિષય ત્યાં આવે છે. બાકી પ્રભુ શ્રી રામ તો કણકણમાં વસે છે. હું પહેલા પણ બોલ્યો, પ્રભુ શ્રી રામના દર્શનાર્થે તો જવું આવશ્યક જ હોય, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના લોકોને પણ પૂછવું જોઈએ કે અમદાવાદ ખાતે, વડોદરા ખાતે, સુરત ખાતે પ્રભુ શ્રી રામના મંદિર છે, ત્યાં કેટલી વખત એમને વિઝિટ કરી? નહીં કરી હોય. પરંતુ માત્ર ને માત્ર મતનું રાજકારણ કરવું, માત્ર ને માત્ર પ્રભુ શ્રીરામના નામે મત માંગવા. આની પહેલા પણ તમે જોયું કે જયારે 5 વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પ્રધાનમંત્રીજી શહીદોના નામે મત માંગેલા છે. તમે પણ એ વિડીયો બતાવેલો છે, શહીદોના નામે મતો માંગેલા છે. એટલે આ રીતે દેશમાં લોકશાહી ના હોય. આજે ધર્મની આસ્થા, પ્રભુ શ્રીરામના દર્શનાર્થે ક્યારે જવું, કયો દિવસે જવું, કયા સમયે જવું, એ ભારતીય જનતા પાર્ટીના લોકો નક્કી નહીં કરી શકે. બિલકુલ. નિશાંતભાઈ, અહીંયા એક વાત એ પણ મહત્વની થાય કે કોંગ્રેસની અંદર જે 2 ફાટાની વાત સામે આવી છે તેમાં પણ અમરીશ ડેરની વાત લઈ લો, અર્જુન મોઢવાડિયાની વાત લઈ લો, હેમાંગ રાવલે જે કહ્યું છે તેની વાત લઈ લો, આપના જ કોંગ્રેસના બધા જ પાર્ટીના નેતાઓ છે. આપને શું લાગે છે તેમનું જે મંતવ્ય છે તે કેટલું યોગ્ય છે? જો કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે અને અમારા જેટલા પણ નેતાઓ છે એમને પોતપોતાની આસ્થા પ્રમાણે એ લોકો પોતાની રીતે સોશિયલ મીડિયાના મારફતે અથવા મીડિયાના મારફતે સ્ટેટમેન્ટ આપી શકે છે. એમને પૂરેપૂરી પાર્ટીએ આઝાદી આપેલી છે, પરંતુ બાબા સાહેબ આંબેડકરે બનાવેલું સંવિધાને દરેક વ્યક્તિને આઝાદી આપેલી છે કે પોતાના ધર્મ અને પોતાની આસ્થા પ્રમાણે વર્તી શકે છે, પોતાના ધર્મનું સન્માન કરી શકે છે. હું પોતે પણ જાતે સનાતન છું, હું પોતે બ્રાહ્મણ છું અને મને પૂરેપૂરો ગર્વ છે મારા ધર્મ ઉપર, પણ એનો મતલબ એ નથી કે અમે બીજા ધર્મોનું ક્યારે પણ અનાદર કરતા હોઈએ. એટલે પાર્ટીના જે અમારા વરિષ્ઠ નેતાઓએ જે પણ કોઈ સ્ટેટમેન્ટ આપ્યા છે એ એમની ઇન્ડિવિજ્યુઅલ સ્ટેટમેન્ટ હોઈ શકે, બિલકુલ હોઈ શકે, એમની લાગણી બિલકુલ હોઈ શકે, પરંતુ પાર્ટી એક મત છે અને પાર્ટીએ જે નિર્ણય લીધો છે કે પર્ટિક્યુલર દિવસે જે ભાજપની ઇવેન્ટમાં નથી જવાનું, બાકી પ્રભુ શ્રીરામના અયોધ્યા ખાતે મંદિરે દર્શન કરવા અમે તમામ લોકો જઈશું. આગામી સમયમાં તમને ફોટો વિડીયોના માધ્યમ દ્વારા માહિતી પણ આપીશું. એટલે જ્યારે પૂર્ણ રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે, આદિ શંકરાચાર્ય કહ્યું કે મંદિરનું કામ અધૂરું હોય તો તેમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે, પછી કોંગ્રેસના નેતાઓ જશે, એવું કહેવા માંગો છો આપ? બિલકુલ, આગામી સમયમાં જે પાર્ટીનો નિર્ણય હશે આપને જાણકારી આપી દેવામાં આવશે, પરંતુ
ઇન્ડિવિજ્યુઅલી જો મને પૂછવામાં આવે તો પ્રભુ શ્રી રામમાં અમારા કાર્યકર્તાઓનો એટલો જ વિશ્વાસ છે જેટલો 140 કરોડની ભારત દેશની જનતાનો વિશ્વાસ છે. રામ મંદિર એ આ બધાનું સપનું છે, અયોધ્યા ભૂમિ બધાનું સપનું છે. અને રાજીવ ગાંધીજીએ તો 1985માં જે તમે પણ જોઈ હશે સિરિયલ રામાયણ અને મેં પણ જોઈ હશે દૂરદર્શન ઉપર, એનું ઉદ્ઘાટન અને એને પ્રસ્તુત કરવાનું કામ પણ રાજીવ ગાંધીજીએ કરેલું. 1986માં આ જ રામ મંદિરના દરવાજા ખોલવાનું કામ પણ અમારા કોંગ્રેસના નેતા અને પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીએ કરેલું. 1989માં જયારે પ્રથમ વખત રામ મંદિરની શિલાન્યાસ થયું હતું, એ કાર્ય પણ રાજીવ ગાંધીજીએ જ પરમિશન આપેલી. પરંતુ અમે ક્યારે પણ પ્રભુ રામના નામે માર્કેટિંગ કે પ્રમોશન નથી કર્યું, વોટ બેંકનું રાજકારણ નથી કર્યું, મતો નથી માંગ્યા પ્રભુ શ્રી રામના નામે. ઠીક છે નિશાંતભાઈ, આપ જીએસટીવી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો નિશાંત રાવલ તેમને એ વાતનો ઉલ્લેખ કર્યો, કોંગ્રેસના પ્રવક્તા હતા, કે આખરે આજે અત્યારે આમંત્રણ પર રાજકારણ સામે આવ્યું છે, તેમાં જ કોંગ્રેસ પાર્ટીના જે નેતાઓ છે તેમની જે પોસ્ટ સામે આવી આમંત્રણને લઈને, ત્યારે તેમણે તે વાતનો ઉલ્લેખ કરતા એ કહ્યું છે કે આખરે જે આમંત્રણ આપવામાં આવ્યું છે તેને અસ્વીકારને લઈને, પરંતુ શક્તિસિંહ ગોહિલે તે વાતનો ઉલ્લેખ કર્યો કે રામના નામે મત મેળવવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી મંદિર પૂર્ણ રીતે તૈયાર નથી થઈ જતું, પ્રાણ પ્રતિષ્ઠા શા માટે જ 22 જાન્યુઆરીએ કરવામાં આવી રહી છે? રામ મંદિર છે તો રામનવમીના દિવસે પણ તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવો જોઈએ, પરંતુ અહીં તો કામના નામે મત ન મળે તો રામના નામે મત મેળવવા જોઈએ તે વાતનો ઉલ્લેખ શક્તિસિંહ ગોહિલે કર્યો હતો. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આ જે રીતે કોંગ્રેસ રામ મંદિર મામલે જે નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈએ, તે અર્જુન મોઢવાડિયાનું ટ્વીટ સામે આવ્યું છે, તેને લઈને આપનું શું કહેવું છે? તો તેમણે કહ્યું કે અંગત રીતે તેમનો તે જવાબ હોઈ શકે, પરંતુ કોંગ્રેસની અંદર બધું જ સમસૂત્રો છે એવું પણ તેમણે કહેવાનો પ્રયત્ન કર્યો. આમંત્રણને લઈને કોંગ્રેસમાં જ બે ફાટા પડી ગયા છે. શક્તિસિંહ ગોહિલે જ્યારે આ આમંત્રણ પર રાજકારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સૌથી પહેલા તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો કે બધી જ વસ્તુમાં શંકરાચાર્યને મહત્વમાં રાખવામાં આવે. આદિ શંકરાચાર્યએ કહ્યું છે કે જ્યાં સુધી મંદિરની પૂર્ણ રીતે કામગીરી પૂરી નથી થતી ત્યાં સુધી મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. હવે મુદ્દો એ છે કે કોંગ્રેસની અંદર સોનિયા ગાંધીએ પણ કહ્યું છે કે તેઓ ત્યાં નહીં જાય. બીજી તરફ કોંગ્રેસમાં જ બે ફાટા પડી ગયા છે. કેટલા એવા નેતાઓ છે કે જે ત્યાં જવા માટે ઈચ્છે છે. મલ્લિકાર્જુન ખડગે છે, કોંગ્રેસના નેતાઓ છે જેઓને આમંત્રણ મળ્યું છે, અને તેમાં પણ સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ ત્યાં નથી પહોંચવાના. જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ હવે કોંગ્રેસની અંદરથી બે ફાટા પડતા નજરે પડી રહ્યા છે.